ભાઈઓ તમને બધા લોકોને ખબર છે અત્યારે માયરાબેન સોયા અને જયેશભાઈ સોઢાના જ્યાં મિત્રો વાત કરી તો વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે। જેમાંથી મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે 14 તારીખ જે ગઈ 14 તારીખે મિત્રો માયરાબેન સોયાએ પોતાએ મિત્રો વાત કરી તો જે રીતે આત્મહત્યા કરી લીધી હતી ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો ઘણા બધા ફરી રહ્યા છે। તેમાં તેની જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં જયેશભાઈ સોઢાના ઘણા બધા લોકો છે એ ઘણા બધી ચેનલોને ધમકીઓ આપી રહ્યા છે। સૌથી પહેલાં તો મિત્રો વાત કરી તો હું પણ ભાઈ જયેશભાઈ સોઢાનો એક ફેન છું। જયેશભાઈ સોઢા સારા માણસ છે, પરંતુ મિત્રો વાત કરી તો અત્યારે જે ખુલાસાઓ થઈ રહ્યા છે જ્યાં મિત્રો વાત કરી તો માયરાબેન સોયાએ જે પ્રૂફ મિત્રો વાત કરી તો વોટ્સએપ ચેટની જે વાતો છોડીને ગયા છે ત્યારબાદ અત્યારે જ્યાં મિત્રો વાત કરી તો તમામ લોકો છે મિત્રો જયેશભાઈ સોઢા ઉપર આરોપો નાખી રહ્યા છે। અને ભાઈ મિત્રો વાત કરી તો તમને સામું જે દેખાય તો જ મિત્રો તમે આરોપ નાખી શકો, અને ભાઈ તમને સામું દેખાઈ પણ રહ્યું છે, પરંતુ મિત્રો હજુ સુધી જયેશભાઈ સોઢા તરફથી કોઈ પણ મિત્રો વાત કરી તો વિડીયો આવ્યા નથી કે મારી ભૂલ છે કે ભાઈ આમાં મેં કાંઈ પણ કર્યું નથી, મારી ભૂલ નથી, મને ખોટો બદનામ કરી રહ્યા છે એમ કરીને મિત્રો તે ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો નાખશે ને તોય અત્યારે બધા લોકો છે એ વિડીયો અપલોડ કરતા બંધ થઈ જશે। પરંતુ મિત્રો જયેશભાઈ સોઢા તરફથી મિત્રો કોઈ પણ વિડીયો આવ્યા નથી। જો તેનો વાંક નથી તો મિત્રો વાત કરી તો તે ભાઈ વિડીયો અપલોડ કરીને જણાવી શકે છે। તો મિત્રો આ મુદ્દે અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ પણ ખૂબ જ ગરમ છે। તો સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલમાં નવા છો તો લાઇક અને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે મિત્રો ઓલરેડી આના વિશે આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરવાના જ છે। સાથે મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢા જો મિત્રો વાત કરી તો સાસા છે તો મિત્રો તેને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરીને જણાવી દેશે કે મારા વિશે કોઈ પણ ખોટા વિડીયો ના કરો, અને જો મિત્રો વાત કરી તો તેનો વાંક છે તો મિત્રો સૌથી પહેલાં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કારણ કે મિત્રો વાત કરી તો જેને પણ ભૂલ કરી છે, જેનો પણ વાંક છે, મિત્રો વાત કરી તો આપણે એવું નથી કહેતા મિત્રો જયેશભાઈ સોઢાનો જ વાંક છે, બંને સાઈડથી વાંક હોઈ શકે છે। બંને સાઈડથી મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ વાંક હોય તો જ મિત્રો વાત કરી તો ગુનો થાય છે। તો મિત્રો તમને શું લાગે છે, કોણ સાચું કોણ ખોટું? મારો વિડીયો જરા પણ સાચો લાગતો હોય તો સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો।